પતિ પત્નીના કેટલાક મજેદાર ગુજરાતી જોક્સ અહીં પ્રસ્તુત છે। 1. શાકભાજીની ખરીદી। પત્ની: તમે પેલા શાકભાજીવાળા સાથે ઝઘડો કેમ ન કર્યો? એણે તમને સડેલા બટાકા આપ્યા છે। પતિ: અરે ગાંડી, મેં એની સાથે એ જ રીતે બદલો લીધો છે। પત્ની: કેવી રીતે? પતિ: મેં એને 10 રૂપિયાની નકલી નોટ આપી દીધી। 2. સ્વર્ગની શોધ। પતિ: જો હું મરી જાઉં તો તું શું કરીશ? પત્ની: હું તો બહુ જ ઉદાસ થઈ જઈશ અને ભગવાન પાસે પ્રાર્થના કરીશ કે મને પણ તમારી પાસે બોલાવી લે। પતિ: ચલ જૂઠી, તું તો બસ મને સ્વર્ગમાં પણ શાંતિથી જીવવા દેવા નથી માંગતી। 3. મૌન વ્રત। પત્ની: આજથી હું 1 મહિના માટે મૌન વ્રત રાખવાની છું। પતિ ખુશ થઈને: અરે વાહ, ઈશ્વર તારી મનોકામના પૂરી કરે। પત્ની: કેમ આટલા બધા ખુશ કેમ થઈ ગયા? પતિ: કંઈ નહીં, હું તો બસ એ વિચારી રહ્યો હતો કે છેલ્લે કયા પુણ્યના પ્રતાપે મને આટલી મોટી શાંતિ મળી રહી છે। 4. ચા અને આદુ। પત્ની: સાંભળો છો, આજકાલ તમને ચામાં આદુનો સ્વાદ બરાબર નથી આવતો? પતિ: હા, સાચી વાત છે। કેમ, શું થયું? પત્ની: કંઈ નહીં, પેલા શાકભાજીવાળાએ કહ્યું હતું કે આદુ ધોઈને વાપરજો, એટલે મેં આદુને ડિટર્જન્ટ પાવડરથી ધોઈ નાખ્યું હતું। પતિ બેભાન। 5. કાળજીપૂર્વકનો પ્રેમ। પત્ની: જ્યારે હું ગુસ્સે થાઉં ત્યારે તમે તમારો ગુસ્સો ક્યાં કાઢો છો? પતિ: હું સીધો બાથરૂમમાં જઈને ટોયલેટ સાફ કરવા બેસી જાઉં છું। પત્ની આશ્ચર્યથી: એનાથી ગુસ્સો કેવી રીતે શાંત થાય? પતિ: કારણ કે હું ટોયલેટ સાફ કરવા માટે તમારા ટૂથબ્રશનો ઉપયોગ કરું છું।